सच्चिदानंद जय सच्चिदानंद। नमो वीतरागाय नमो वीतरागाय। नमो अरिहंताणम नमो अरिहंताणम। नमो सिद्धाणम नमो सिद्धाणम। नमो आयरियाणम नमो आयरियाणम। नमो उवज्जायाणम नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम नमो लोये सव्वसाहुणम। ऐसो पंचण मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपावपणासणो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं पडवं हवै मंगलम् पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद नवीन दादा। जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. નવીન દાદા 15-20 મિનિટ બાળકો સાથે થોડી વાતો કરો. કોઈને ક્વેશ્ચન છે નવીન દાદા માટે? નવીન દાદા તમે ક્વેશ્ચન પૂછવાની છૂટ છે. આપણી એક્ઝામ આવી હોય અને કોઈ આપણને આઈએમપી આપી દે તો સારું પડે કે ના પડે? જે પૂછાવાનું હોય બધું આપી દે આપણને તો મજા આવે ને પેપર લખવાની. બોલતા નથી. હા મજા આવે. હા તો ભગવાને આઈએમપી આપી દીધી કે આ મંત્ર બોલજો તો તમારું સર્વ પ્રકારે બધી રીતે સારું થશે. આ ભગવાને આઈએમપી આપી દીધી છે આપણને કે આટલો મંત્ર બોલો 5 વખત બોલવાનો. કેટલી વાર? 5 વખત. જેમાંથી 5 વાર સવારે અને 5 વાર સાંજે મંત્ર. આંગળી અદ્ધ કરજો અંદર. 5 વખત સવારે અને 5 વખત સાંજે. 5 ટાઈમ મોર્નિંગ એન્ડ ઇવનિંગ. આ નથી બોલતા કોણ? વચ્ચે વાળો છોકરો કોણ? શું નામ છે? ખુશી તું નથી બોલતી? નહીં, આપણે તો ખુશી કાયમ રહે છે એટલે ભગવાનની ક્યાં જરૂર પડે? ભગવાન આ મૂકી દો. ભગવાન હોય તો ખુશી આવે પણ આને તો ખુશી છે એટલે ક્યાં બોલવાની જરૂર છે? જીવનમાં ખૂબ આગળ વધવું હોય બધી રીતે તો આ મંત્ર બોલ. ભગવાન કહે છે બહુ થઈ ગયું. આપણું જીવન એટલું સરસ થઈ જશે, ભણવાનું એટલું સરસ થઈ જશે, બધી રીતે ઓછું વાંચ્યું હશે 1-2 વાર ને તમને યાદ રહી જશે. નહીં કે વારંવાર બધું વાંચવું પડશે. આ મંત્ર બોલીને વાંચવાનું. આ ભગવાન એટલી બધી શક્તિ મૂકેલી છે. જે અત્યારે બધું આ શું કહેવાય અડદિયા પાક ને વસાણા પાક કહીએ એમાં શક્તિ હોય છે ને બધી, એટલે બધા શિયાળામાં ખાય છે. તો ભગવાન એવી રીતે આ મંત્રની અંદર શક્તિ મૂકી છે. એવી શું કર્યું છે કે આટલું બોલજો બહુ. હા આટલું બહુ બોલજો બહુ થઈ જશે. સંસ્કાર બંસ્કાર બધું આવી જશે અંદર. આપણું માઇન્ડ પણ સારું ચાલશે. માઇન્ડ ઊંધું ચાલે. બધું શું ચાલે? મમ્મી બોલે તો માઇન્ડ ઊંધું ચાલે કે ના ચાલે? આપણું બોલતા નથી બધા. મમ્મી બધાને બોલતી નથી. બોલે છે? હા બોલે છે. બોલે છે મમ્મી? મમ્મી વડે છે? હા. તો પછી મમ્મી વડે પણ ગમે ને બહુ? નહીં ના. પછી શું કરો? મમ્મી પર શું આવે? ગુસ્સો. ગુસ્સો આવે તો મમ્મી તો મરાય નહીં ને આપણાથી. 15 થી મારી આપણે. ગુસ્સો આવે તો મમ્મી તો આપણા ખરાબ માટે કહેતી હશે, સારા માટે કહે? સારા માટે ને. તો પછી આપણને કેમ ખરાબ લાગે છે? પછી સારા માટે કહેતો હોય હે?
કોઈ આપણને આઈસ્ક્રીમ આપે તો મજા આવે કે ના આવે? હા મજા આવે. આપણને સારા માટે આપ્યો ને, તમને ઠંડુ લાગે, ગમે, બધાને પસંદ આવે એટલે આઈસ્ક્રીમ આપ્યો તો આપણને કેવું ગમે છે? આ એક શું છે? એક પ્રકારનો આઈસ્ક્રીમ. અત્યારે આપણને ઠંડક ના લાગે પણ પછી ઠંડક ઉત્પન્ન થાય, સમજમાં આવે એમ ઠંડક ઉત્પન્ન થાય આપણને. તો અંદર કરો છો પછી અંદર આ તમારા વાર ઉડી ગયા તો શું કરો? હે કઈ લગ્નમાં જવાનું, રસ્તામાં વાર ઉડી ગયા તો શું કરો? આપણે શું કરીએ પછી ત્યાં જઈને? એવા વાળ જ જતા રહીએ? ના ટોપી પહેરી. હે ત્યાં જઈને ફરીથી બતાવીએ ને વાર આપણે બધા. કેમ? તો કે આપણે સારા દેખાઈએ ને. તો કે અંદર હવે કે મમ્મીએ કહ્યું ને અંદર બગડી ગયું તો અંદર આપણે એવું સરખું કરવું પડે. શું કરવું પડે? આપણે સરખું કરીએ જ બધા કે બગડેલું જ રાખીએ છીએ? સરખું કરીએ છે. હે કોણ કોણ કરે સરખું? બગડી ગયા પછી અંદર સરખું કોણ કરે? એટલે કીર્તનની બેબી નામ શું ભૂલી ગયો? પૂનમભાઈ? હા ખુશ અને હું ગયો તો ઘેર તોય ભૂલી ગયો. બોલો. અને ખુશ અને એટલે બોલતા નથી બધા. શું કરો છો પછી? અંદર બગડી ગયું તો શું કરવાનું? કોનું નામ? આ આપણે આ કીર્તનની બેબીનું નામ, પૂનમભાઈની પૌત્રી ધ્રુવી. ધ્રુવી. ધ્રુવી અને ખુશ ને મીરા. મીરા ઈશારો કર ને, આ મંત્ર બોલતા એમને ઈશારો કર ને, અનમ્યુટ છે. સમજણ આવે આપણી અંદર. શું થાય? સમજણ. કારણ કે મંત્ર બોલીએ છીએ ને બહુ સમજણ વાળા, બહુ સમજણ. જેમની સમજણ ક્યારેય પણ આગી પાછી નથી થતી એવા, તો કે આપણી સમજણ સરસ થતી જાય, ક્લિયર થતી જાય, બીજા માટે બગડતું બંધ થતું જાય, એવી સમજણ પ્રાપ્ત થાય આ મંત્ર બોલવાથી. ધ્રુવી કે મીરા? ધ્રુવી. ધ્રુવી. મીરા નાની. હા હા બરોબર, રાઈટ. ધ્રુવી તો મને ફેરવા લઈ ગઈ ત્યાં. શું કરીશું હવે? અંદર બગડે ત્યારે શું કરશો બધા? બોલો. કરીશું. એટલે બોલતા નથી. એક જ જણ બોલે છે, પેલી મોટી છે છોકરી. નાના તો બોલતા જ નથી. હવે બગડશે ત્યારે શું કરીશું? સરખું કરીશું. સરખું કરીશું. સરખું કેવી રીતે કરવાનું? મીરાબેન પણ આવી ગયા છો. સમજણથી. સરખું કેવી રીતે કરવાનું? અંદર કહેવાનું ભગવાનને કે ભગવાન મમ્મી આ મમ્મી માટે મારાથી બગડી ગયું છે, ભગવાન મને માફ કરજો, એવું આવડે બોલતા? હા આવડે. હા ક્યારે બોલશો હવે એવું બધું? હવે જ્યારે બગડશે ત્યારે. એટલા બોલતા. ધ્રુવી બોલને બા. હેતવી બધા બોલતા નથી. જ્યારે મમ્મી જોડ બગડશે ત્યારે. મમ્મી જોડે કોક જ દાડો બગડતું હશે કે દરરોજ બગડે? ના ઘણી વાર બગડે. હે મમ્મી ટોકે એટલે ગરમ થઈ જવાય અને પછી મમ્મી બોલે એટલે આપણાને ગમે નહીં ત્યારે એવું લગભગ દિવસમાં એકવાર તો થાય જ છે. પણ એકવાર થાય તો આપણે રિપેરિંગ કરવું પડે ને. હે હા આ ચોમાસું આવ્યું, વરસાદ, પાણી ઉપરથી પડતું હોય ઘરમાં, તો આપણે નીચે તગારું બગારું કશું મૂકીએ કે ના મૂકીએ? પાણી રૂમ ના બગડે એટલે. તો કે આવી રીતે અંદર રિપેર કરી લેવું પડે. આપણે શું કરવાનું? અથવા તો મમ્મીની સામે માફી મંગાવીએ તો કહી દેવાનું, મમ્મી મારાથી તારા માટે બગડી જાય છે તો મને માફ કરજો. નીકળ અંદરથી માફી માંગી લેવાની કે મમ્મી માટે બગડી ગયું છે, ભગવાન મને માફ કરજો ને ફરી આવી ભૂલ ન કરું એવી મને શક્તિ આપશો. ચાલે એવું બધાને આવડશે? એને બોલતી નથી. બધા હા કહ્યું. આવું બોલતા? હા. ચલો તમારે કઈ પૂછવું હોય તો પૂછો પ્રશ્ન.
હેતવી મમ્મી સાથે કેમ આવું દરરોજ ના થાય છે? હે મમ્મી કઈ પણ વસ્તુ માટે આપણાને કે અને ટીવી કે એવું કઈ જોતા હોય તો થોડું આપણાને બોલાઈ જાય. અમારે મમ્મી એકલી જોડ નહીં, બા જોડ પણ થાય છે. હા. કોઈ પણ વસ્તુ વધારે પડતું કરીએ ને એટલે કોઈ પણ વ્યક્તિ બોલે. આપણે હા. વધારે ખવાઈ જાય તો શું થાય? વધારે પડતું ખવાઈ જાય તો શું થાય? પેટમાં ગડબડ થઈ જાય. હે ને સોડા પીવી પડે, બધું કરવું પડે ને વધારે પડતું થાય તો આ પણ હા. વધારે પડતું થાય એટલે આપણને કોઈ બોલે, એટલે બોલે એટલે સમજી જવાનું આપણે વધારે પડતું કર્યું, ટીવી વધારે પડતું જોયું. હા. હવે ટીવી આપણે વધારે પડતું જોઈએ તો બધા ચેનલ વાળાને પૈસા, ચેનલ વાળા આપણને પૈસા આપે કે આપણે ચેનલ વાળાને આપવાના પૈસા? આપણે ચેનલ આપણે ચેનલ બોલો, પૈસા આપીને પછી આવું થાય આપણને, બોલો. હે ને આંખો પછી ના બગડે નહીં? આંખો બગડે? હા બગડે. હા. એટલે અંદર આંખો બગડે પછી એવું બધું અંદરના પ્રમાણે કરવાનું આપણને મન થાય, બધું થાય કે ના થાય? હા. હે હાય હા, એવી વારની સ્ટાઇલ કરવાનું મન થાય, બધું જ થાય આપણને. એટલે બધું નુકસાન કરે કે એમાં પૈસા ના આપવા પડે ને? એવું બધું કરીએ તો બોલતા નથી. એ બધું કરીએ તો પૈસા આપવા પડે? વારની સ્ટાઇલ કરાવવા જઈએ પૈસા આપવા પડે કે એમને કરી આપે મફત? કે તમે ટીવી જોયું એટલે મફત કરી આપું? ના એટલું બોલતું નથી. એટલે આપણને જ્યારે સમજાશે કે આપણા કામ માટેની વસ્તુ કહે છે મમ્મી અથવા તો પપ્પા, ત્યારે સમજી જવાનું કે આપણે હવે કામમાં લાગે એવું છે તો આપણને ખરાબ નહીં લાગે, અથવા એમના માટે આપણું મન નહીં બગડે. નહીં તો આપણું મન બગડ્યા કરશે અંદર, અને મન બગડે એનું બધું બગડે. શું કહ્યું? મન જેનું અંદર બગડે એની બધી વસ્તુ બગડે. હવે ધ્યાનમાં રહેશે ને બધાને આ? હા રહેશે. એટલે પેલો ચરોતરી બોલતો નથી દેવેન્દ્ર, આપણો હા. ચરોતરી શું નામ ભૂલી ગયો? ખુશ ખુશ. ખુશ હે? ખુશ ખુશ. ચલો તમે કઈ પૂછો ને છોકરાઓ, કઈક તો પૂછો ને. એ ધ્રુવી પૂછ ને તું. ધ્રુવી તો જોયા જ કરે. પૃથ્વી પૂછે એવી લાગે છે. ये मुझसे बहुत है कि કે વિધિ પૂછશે કે ખુશી? बहुत है कि ચલો કઈ પૂછો. તો નવીનાનંદજી આ લોકોએ કહ્યું કે મમ્મી સાથે બહુ કચકચ નહીં કરે, એવું મમ્મી સાથે બહુ કચકચ નહીં કરે એવું કહ્યું હેતવીએ? ના, નથી કહ્યું. કોઈ નથી બોલતું. ના હોય. મમ્મી સાથે બધા કચકચ કરશો? ના બોલતા નહીં મોટેથી જરાય પણ. ના નહીં કરીએ. હવે રતિદળ આપણે ક્યારે હું કચકચ કરવાનું બંધ કર્યું? બોલો બોલો. રતિદળ કરવાનું બંધ. આ મમ્મી આપણે કહીએ તો મમ્મી તું કચકચ ના કરીશ. શું કહીએ મમ્મીને? મમ્મીને આપણે કહીએ તું કચકચ ના કરીશ, બોલ ના કરીશ, મને જોવા દે, મને રમવા દે. શું કહીએ? એવું તો ના ચાલે. દરેક વસ્તુનો સમય હોય. શું હોય? સમય. જે રીતે સ્કૂલે જવાનો પણ સમય હોય છે ને, આવવાનો સમય હોય છે ને, એવી રીતે રમવાનો બીજો બધો સમય હોય. પણ આપણને કામ બધું બતાવે તો ગમે નહીં. શું થાય? મમ્મી કઈ કામ બતાવે એટલે આપણને ગમે નહીં. નવીન દાદા આ લોકો ટીચર સાથે કચકચ કેમ નથી કરતા? મમ્મી સાથે જ કચકચ ટીચર કરે. સાથે કચકચ કરે તો મારે ને ટીચર કાઢી મૂકે. બીજું શું કરે? ભણવાનું બગડે. ટીચર સાથે કચકચ ના કરે. ત્યાં બીક લાગે કે ટીચર ની ઘેર તો દરરોજ ની થઈ ગઈ ને એટલે બીક ના લાગે. મમ્મી ટીચર નહીં આપણી? ટીચર તો બહુ મોટા ટીચર આપણા, સૌથી મોટી ટીચર કહેવાય આપણી. એ સમજાય તો આપણને કામ થઈ જાય આપણું. તો પછી અંદર એમના માટે બગડવાનું બંધ થઈ જાય. એ ટીચર છે મોટા મોટા, એ ખબર પડે આપણને તો. કારણ કે સંસ્કૃતિનું આપણને સંસ્કાર આપવા માટેનું મોટા મોટું વિદ્યાલય કહેવાય. શું કહેવાય? મોટા મોટી સ્કૂલ કહેવાય, એવું કવિરાજે કહેલું છે. તો કે ત્યાં સારામાં સારા સંસ્કારો મળે.
ત્યાં તો ટીચરને તો કેટલા બધાનું ધ્યાન રાખવાનું હોય, આખા ક્લાસનું ધ્યાન રાખવાનું હોય. નહીં તો મમ્મી આપણા 2-3 જણ માટે ધ્યાન રાખવાનું, એટલે એટલું ધ્યાનથી આપણું ધ્યાન રાખતા હોય કે મારા છોકરા આગળ વધે, સારામાં સારી પોસ્ટ ઉપર આવે, સારામાં સારું ભણે, એ બધું હોય કે ના હોય? ક્રુસ બોલતો નથી. એટલે ચરોતરી બોલું છું, બોલતો ખરો ચરોતરી? બોલ મોટેથી. કેનેડિયન છે હો, હે ને ક્રુસ? ચરોતરી પણ એટલું ફાઇન બોલે હો. બોલો. આપણે અરે દેવેન્દ્ર કૃપાને બોલતો નથી. question છે નવીન દાદા. કોને? કૃપા કોને? કૃપા કૃપા કઈ? હા, બોલો બોલો કૃપા. કૃપા. ask question. What happens if you lie? દીપક આનંદજી તમારા ઉપર છે હવે. ના સાંભળ્યું દીપક આનંદજી? કઈ ગયા? દીપક દાદા. What happens if you whine, you said? What happens if you lie? Cry, you said? What you said? No, to lie. What happens if Lie. જૂઠું બોલે તો શું થાય? એ નવીનાનજી જૂઠું બોલે તો શું થાય? આપણા ઉપરથી વિશ્વાસ જતો રહે, બીજું શું જુઠ્ઠું બોલીએ તો. People will lose trust on you. Is that good? you? No. બોલો આગળ નવીનાનજી. એટલે So what is the value of trust? Trust નો વિશ્વાસની વેલ્યુ કેટલી છે? To How important it is? very important. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ કે છે વિશ્વાસ નવીનાનંદજી. હા, તો બહુ ઇમ્પોર્ટન્સ હોય તો પછી આપણે એનું મહત્વ આપવું જ જોઈએ. આપણા ઉપર કોઈ વિશ્વાસ મૂકે એવું કરવું જ જોઈએ આપણને. પણ આપણા ઉપર વિશ્વાસ આવતો નથી ને કોઈને આપણા ઉપર. વિશ્વાસ જતો રહે. We must live in such a way that especially your parents will have trust on you. That's how you must live. So is that good? Yes. So you can easily hide things, tell lie. So how is that going to happen? And the worst thing is what, you know, your younger sister will learn from you. So that is very good. What is Okay. it? What? It is good or bad? If she learns from you. It's good. But then if you lie and all that stuff, she will also learn all that. So better be careful. She's watching you. You Okay. see, your mom said, your mom told me that, in fact, you are acting like her mother because she listens to you. She doesn't listen to your blue mom. Is that so? Yes. Yeah, so now you understand. Okay. Deepak Dada, if you Yeah. lie, you will get caught, right? Eventually. Yeah, lies. The principle of lie is it always get caught today or tomorrow. Finally, it gets surfaced. So why should you lie? What is the reason to lie? It is better to face the situation on the spot and get resolved. Or And keep when it you pending. when you get caught with lie after 3-4 days, or what happens then? Trouble, more trouble. Okay? So resolve not to Okay. lie. Right, Deepak Dada? Correct. Okay. Never to lie. Okay? Mm-hmm. Jai Sachidanand. So Merry Christmas, and what is the gift you got from Santa today? We got oil pastel and this guy. Yeah. A baby Yoda. My God. He Okay. eats frogs Okay. and soup. Krupa, you come tomorrow with another question, okay? Jai Sachidanand. Okay. Okay, happy Christmas. Okay. Navin Dada, now we'll go to the adults. Supta Ben.